લે આવો આવો લાલુ દાદા. એ ભૂકુડિયા હા કા કામ હોય તો કે ને કામે જવું છે. કામે ગાવું છે? હા લે હવે એમાં ચિંતા હું કરો લાલુ દાદા, કામ જ એમી રાખવી છે. હે હા ઓલા શેડ બનાવવાના આવે ને મોટા મોટા, એ શેડ એમી બનાવી છે. ત્યાં તમ તારે કામે વઈ આવો, પાઇપ આમ આગા પાછા કરજો અને વસ્તુ અંબાવજો. હા તો હું ના કામે હોય ચાલો. હળવું હળવું કામ કરજો, બરોબર? એ ગોકુળિયા હાલ ને જલ્દી હાલ ને. એ ગગા શેઠ માણસો પહોંચી ગયા ને? માણસો કારુના પગી ગયા, ક્રેન વાળાને ફોન કરવાનો છે. હા તો લ્યો ને ફોન કરી દો, એક ભાઈબંધ છે જ તે મને એને કહી દઉં એટલે ઈ વઈ આવે. હલો હા આમ જો કરણ લઈને છે ને સીધો તું પોય કે કામ કરવી ને ન્યા. બરોબર? હા હા જોયું જ છે ને તે. હા તો કાંઈ વાંધો નહીં હાલ. હા ભાઈ ભાડું આપી દઈશું તને, ચિંતા શું કરે. રોકડું ભાડું કહી દે. રોકડું? હા તો રોકડું આપી દઈશું. હા તો જ આવે ગોકુળિયા. રોકડું ને હમણાં શેઠ આગળથી પૈસા લેવાના છે હિસાબ. પછી હિસાબ લઈને પછી દઈ દઈશું. હા તો કાંઈ વાંધો નહીં. હા લાલુ દાદા લેતા જઈએ આપણે. એ ગોકુળિયા એને નથી લઈ જાવ હો. કેમ? કાંઈક પાઇપ ઉપર પડશે તો ટોયલી જાય છે તો એનો વીમો નથી ઉતરાવેલો. લાલુ દાદા વીમો છે તમારો? નહીં તો લોસો માર્યો હો. એનો હગા વાલા કોઈ નથી ગોકુળિયા. આપણે બધી વિધિ આપણે કરવી પડશે. એ લાલુ દાદા એક કામ કરો, ગગા શેઠ 100 રૂપિયા આપી દીજો, આપણું ઘર હાંસવે અહીંયા. આ 100 રૂપિયા આપીશું, આંગણ હાંસાઈજો. હા તે વાંધો નહીં, હું આ ખાટલે હું જો તમારું ઘર હાસું. હા આના ખાજો પીજો. હાલો ગગા શેઠ હાલો જાવી. હાલ હાલ ઉતાવળ રાખ જલ્દી. એ ગોકુળિયા હા ક્રેન વાળો કાલે આવશે? ભાઈ હમણાં આવશે ગગા શેઠ, બા તૈયારી જ છે બધું હવે. તો વાંધો નહીં, આસપાસ શેર બની જવું જોઈએ હો. અરે હમણાં પૂરો કરી નાખવી. હા તો વાંધો નહીં. આ થોડું વેલ્ડિંગ બાકી છે ને ઈ કરવા માંડ્યું છું. ગોકુળિયા નફો થાય છે ને પાછો આપને? નફો તો થાય જ છે ને, કેટલા માણસો લગાડી દીધેલા છે. તો કરી તો વાંધો નહીં. હા. એ કામ કરવામાં કામ કરવામાં. આગા ઉપર વેલ્ડિંગ કરું છું. હા હા એ બોલો ગોકુળભાઈ. તને કોઈ બોલાવ્યો? લે તમે જ બોલાવ્યો. લે મેં કાંઈ નથી બોલાવ્યો. તમે ક્રેન વાળાને નથી કીધું? હા હા તો બસ ક્રેન વાળાને કીધું એટલે હું આવી ગયો. તું ક્રેન વાળો છો? ના ના ગોકુળભાઈ, હું ક્રેન વાળો નથી. હું હે ને ક્રેન શીખવા જાઉં છું. જે ક્રેન શીખવાડે ને એ મારો ભાઈબંધ છે અને ઈ અહીંયા જ કામ કરવા આવવાનો છે. હે હા તો કાંઈ વાંધો નહીં, બોલાવા લઈ લે, સડાવવાનું છે બધું માથે. હા ગોકુળભાઈ, પણ આ કામ તો તમે મોટું રાખી લીધું હો. એ આમાં નફો છે. આમ જો લાખ રૂપિયાનું કામ રાખ્યું છે, લગભગ 50% દાહે જાશે બચા વધશે ને એમાં પછી આપણા કઈક સમજાય એમ હોય તો. શેના વચ્ચે કામ કરે લમ જલ્દી. ક્રેન બોલાય ક્રેન બોલાય. કેમ બધા છે મારો ભાઈબંધ સારું કામ કરે છે ને? આવો બસ કા ક્રેન વાળો હારો છે હો. શીખી જાવ પછી કઈ વાંધો જ નહીં. હા અત્યારે ખાલી છે ને ભેગા છે જોઉં છું પછી શીખી જાય. બસ કા તારો ભાઈબંધ છે ને વ્યાજબી કરાઈ જો થોડા. એટલે તો કહું જો છું. અમારે થોડા પૈસા વધે અને આમ જો માણસો લગાડી દીધા છે દાદા, એટલે પૈસાની મને હવે બીક લાગવા મળી છે. હા પણ ગોકુળભાઈ, અહીંથી તમે ભલે પૈસા વધારી લો, પછી મારા ત્યાં થોડાક હા તો 200 કાઢી દીધું. ભેગા છે કામ કરાવો કાંઈ. હાલો જલ્દી. બસ કા કામ કરાય. હા ગોકુળિયા ફાયદો કરાવે તો સારું, કઈ કામ નથી કરતો. એ ગોકુળિયા કામ કર કામ કર કામ. આય હું ભેગા છે એ ગોકુળિયા કામ કરાવી ને જલ્દી. ઓલા પર સાલું જ છે, કેટલા માણસો લગાડી દીધા, હજી 10 બોલાવી લો વધારાના. એ ગોકુળિયા હવે નહીં, તો મને ટેન્શન થાય છે. શેનું? ગોકુળિયા પૈસા વચ્ચે ને પાછા આપણે એમ કહું. ચિંતા ન કરતા તમ તારે, આમ જોવો વચ્ચે ભાઈ ચિંતા ન કરતા તમ તારે, હું કામ કરું. હા 50,000 વચવા જોવે હો. હા 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 જલ્દી કામ કરાય. લે ન્યા નથી જવા દેવાનું. આંચ પાલે એ કાકા શેઠ અહીં આવો તો. હું ગોકુળિયા આ ટ્રેન વાળો કેવો છે કઈ ખબર જ નથી પડી. ઉથલનું પાથલ જ કરે એકલું. કેમ? આપણે એમ કે આંચ ચાલે તો આંચ લેતો જ નથી. ઈ તો એનો જ તબકો હાસો. એ ગોકુળિયા હાલ મસ્કાન કહી યાર. હા હાલો. આપણે એને પૈસા દેવાના છે. એ અહીંયા હું તીખારા કરે છો? એ ગોકુળભાઈ મજા આવે છે ને, એવું લાગે દિવાળી હોય ને એવું લાગે. બોલો
એ ઊભો થતો મૂકી દેતો ઈ ખોટા રોડ બાળમાં અહીંયા અમે કામ કર્યું તે અમારું નુકસાન કરે અમુક તો એ મસ્કા તારા ભાઈબંધને સમજાઈ દે ને હા સિંધુ કામ કરતો જ નથી, બધું ઊંડલ ને પાછળ જ કરે. તમે એને હાથ પાડીને કહો છો હા એને કેવી છે મેં આમ લે આનકામ આવા દે તો કઈ સમજતો જ નથી એનો જ કક્કો હાસો ને પણ ગોકુળભાઈ એમાં એનો વાંક નથી. કેમ ઈ આપણી ભાષા સમજશે જ નહીં. કેમ? લે, કેમ હું ઈ ચીનનો છે, ચીનનો કારીગર લાવેલા છે અહીંયા. એવું છે હા ઈ મારો ભાઈબંધ છે. એકવાર હું ચીનમાં ગયો હતો ને ત્યાં મેં ભાઈબંધ બનાવ્યો હતો એને. તે પછી ઈ તો કઈક બીજી તરહનું જ બોલે એમ બોલે. હા હા તો એમ જ સમજ છે ઈ. ઉભા રહો હું એની ભાષામાં એને હારે વાત કરી લઉં એટલે જો ઈ બધું કામ બરોબર કરશે. હા તો તું વાત કરી લે અને આમ હરખું કામ કરાય હો હા એ ગોકુળિયા ઓલો આમ કેમ બેઠો? લે આ જોતા છે આમ ભૂઈ ગયો હા પણ હમણાં હું ફોન કરીને કહેતો ને એટલે એવો હા હાલો જ કાકા છે ના લાગી આ જાઓ તમે હાલો હું ફોનમાં કહી દઉં બરોબર એને. આમ જો ભાઈ આ પાર્ટી જે રાખી ને એ પૈસા વાળી પાર્ટી છે એટલે છે ને બે ફાર્મ પૈસા માંગી લેજો કઈ ચિંતા જ નથી આપણે તમ તારો. એ મસ્કા આમ લેવાનું કીધું આમ લે લે. મસ્કા જલ્દી પતી જવું જોઈએ કામ. એ ગગા શેઠ વાર તો લાગે તને આ કઈ થોડું ખાવાનું છે તો ખાઈ લેવી આપણે. એ આ ગોકુળિયા આમ લે આમ આમ. કે આમ લેવાનું આમ આમ. ગગા શેઠ કામ બરોબર થાય છે ને? હા હા મારા પૈસા ચડાઈ દેજો હો પાછા. હા બસ. ઓછું કરવાનું કે મસ્કા ઓછું કરવાનું? ઉઠો ગોકુળભાઈ ઉપર લેવાનું કહો. હા હા ગગા શેઠ કહી દઈશ મેં કીધું. હા હા હું તો એની ભાષા સમજુ છું એ મારી ભાષા સમજે. હા રાજ રાખો. ગોકુળિયા પત્તરે ત્યાં રાખજે, ખરખું વ્યાડીને કરજે. હા ગગા સેઠ નહીં પડું આમાં પૈસા વધે તો સારું, ગોકુળિયા પૈસા વધવા દે તો સારું. બે વાંદરા જેમ પીંગાણા તો ત્યાં ગોકુળિયા માણસો લાવ્યો. એ ગોકુળભાઈ હા હવે તો ભૂખ લાગી ગઈ હો. ભૂખ તો લાગી કે હું થાકી હોય ગયો હવે નથી કામ કરવું હો. હા ગોકુળભાઈ એવું લાગે ને તો ઘરે ઘરે ખુવા હોય જવું છે. આ તારો માણા કેવા છે માથું પર કેવી દે કાંઈ સમજતો જ નથી કાંઈ તો ગોકુળભાઈ હવે અમુક તો ભાષા મને નથી આવડતી એવી અઘરી ભાષા હોય એની. એ તે બે બેઠા હું કામ કરવા મળો ને. એ ગગા સેઠ હવે ભૂખ લાગી છે હો એ ગોકુળિયા કલાકું સરસ્યા ક્રેન વાળાય ને ભાઈ એ તો સડે ને કાંઈ ખાવા નહીં જવાનું ટાઈમે પછી ખાવા જાય આજ પૂરું કરી તો બે ત્રણ થાંભલા જ આજ. એ ગગા સેઠ કાલ સડાઈ દઈશું કામ જ કા હા એ ગગા શેઠ 5 થાંભલા તો ચડાવ્યા યાર કેટલી ભૂખ લાગી હોય. આ કેટલું 50,000 નું કામ તમે 5,000 માં કરાવી નાખો એમ કઈ થોડું હાલે. કામ કરવી ત્યારે ખાઈ આવી પછી પાછા આવી હાલો 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 ગોકુળિયા હા પેલા આપણે હિસાબ કરી નાખીએ. હા તે કાંઈ વાંધો નહીં સોપડી લેતા આવો હા એ લાલુ બાબા ઓય એ હું એ કરો ખાન પીન હુઈ ગયા લ્યો નિરાતે ગોકુળિયા હું આવી ગઈ હતી મસ્તની. હું ગાવી ગઈ છે લાવો ગગા શેઠ કઈક વધ્યું હોય ને તો મારે કપડા લેવાના છે હો પાછા ગોકુળિયા મારે કપડા જ લેવાના છે. હા તો કાંઈ વાંધો નહીં મને 100 રૂપિયા આપશો ને પાછા? હા ભાઈ તમને દેવાના જ છે ચિંતા શું કરો તમ તારે ગગા શેઠ 25,000 રૂપિયા કારીગર બરોબર હા હા 10 માણસો લાવ્યો છો ને. હા હા 65,000 લોખંડના હા બરોબર ચાલી. હા 25,000 ગગા છે સિમેન્ટ કપસી રેતી ને એવું લાવ્યો હતો આ કોકરેજ કીધું ત્યારે. હા હા અને આમ જો 15,000 કારીગરના
કડિયા દાડિયા હા 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 કડિયા દાડી હા એટલે 1,30,000 રૂપિયા થયા કુલ ટોટલ એટલે આપણે 30,000 વધ્યા 1,30,000 હા એ ગોકુળિયા હું આપણે કામ કરીને રાખ્યું લાખ રૂપિયામાં અને કુલ છે કેટલા 1,30,000 30,000 ની ખોટ એટલા કેમ ખોટ ગોકુળિયા આપણે લાખ રૂપિયા કામ રાખ્યું હા 1,30,000 નો ખર્ચો થયો હા તો પછી જોતો હા હા તરી નાખવાના હા બરાબર બરાબર હા ઈ હાસી લ્યો હા મસ્કાર એ ગોકુળભાઈ હા ઓલા ત્રિંગોળો મારો ભાઈબંધ હતો ને હા એ મને એ મોકલ્યો છે એને છે ને તાત્કાલિક પૈસાની જરૂર છે ને તે પૈસા આપણને કીધા જ્યાં નીકળે નહીં હા ગોકુળિયા આપી દે હા તો કાંઈ વાંધો નહીં કેટલા દેવાના એ ગોકુળભાઈ આમ તમે હિસાબ કરાવ્યો ને એને 30,000 થયા હતા પણ ચિંતા ન કરતા એ મારો ભાઈબંધ હતો ને તે મારી થોડી શરમ રાખી એમ કીધું ખાલી 3,000 આપશો ને તોય હાલ છે તમારા હિસાબે હો મસ્કાભાઈ તમારા હિસાબે એમ એ મસ્કા 3,000 જ થાય ભાઈ કલાકના 1,000 3 કલાક આયલું મશીન 3,000 થયા હા તો 3,000 આપી દે બીજું તો હું હા તો કાંઈ વાંધો નહીં હા. 1,33,000 થયા કુલ ટોટલ એ ગોકુળિયા 33,000 ની ખોટ એ કાકા શેઠ હજી 50,000 ના પતરા બાકી છે લાવવાના હે